ચૂંટણી 27માં આવે કે 28માં આવે કે 26માં આવે કે 25માં આવે, જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે એ ચૂંટણીની અંદર ગુજરાતમાં ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટી 4 સમાજો એક કરી અને આપણી વિચારધારાની સરકાર આવે. ઘણી બધી જગ્યાએ અન્યાય, અત્યાચાર, આપણો અવાજ પહોંચતો નથી, ખૂબ બાબતો છે. છેલ્લા 25 વર્ષથી સામાજિક સંગઠન, સમાજના આગેવાનો, તમામ વિરોધ પક્ષો ખૂબ જ લડી રહેલ છે, પરંતુ સત્તાના વિરોધમાં લડવું ખૂબ કઠણ હોય છે. તેના કારણથી તમામ સામાજિક યુદ્ધ લડતા યોદ્ધાઓ હવે થાકી ગયા છે. સમગ્ર ગુજરાતમાં ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટી 4 સમાજની જનસંખ્યા ભેળી કરો એટલે 85% વસ્તી થાય છે. 85% વસ્તીની અંદર સૌથી ગુજરાતમાં મોટો સમાજ ઠાકોર સમાજ છે. બીજા નંબરમાં ગુજરાતમાં કોળી સમાજ, માલધારી સમાજ, દલિત, આદિવાસી, લઘુમતી, આ તમામ સમાજોનો ફક્ત રાજકીય રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ચૂંટણી ટાઈમે મત બેંકની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એટલે હવે યુદ્ધ લડ્યા વગર છૂટકો જ નથી. અને યુદ્ધ અને લોકશાહીની ઢબે બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપણને અધિકાર આપ્યો છે લોકશાહીમાં મતનો. એટલે મતનો ઉપયોગ કરી અને લોકશાહીની રીતે આપણી લડતને આપણે સફળ બનાવી. આગામી સમયની અંદર સમગ્ર ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી સમાજને એક કરવા માટે આપણે ઓજસ સંગઠનની રચના કરેલ છે. ઓજસ એટલે ઓબીસી જન અધિકાર સમિતિ. એનું શોર્ટ નામ ઓજસ. ઓજસનું સંગઠન મજબૂત કરીને સમગ્ર ગુજરાતની અંદર ગામ, તાલુકો, શહેર, જિલ્લો, મહાનગર, નગરપાલિકા અને સમગ્ર રાજ્યની અંદર એકતા કરી અને આગામી સમયની અંદર વિધાનસભાની ચૂંટણી 27માં આવે કે 28માં આવે કે 26માં આવે કે 25માં આવે, જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે એ ચૂંટણીની અંદર ગુજરાતમાં ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટી 4 સમાજો એક કરી અને આપણી વિચારધારાની સરકાર આવે, આપણા અધિકારની વાત કરે એવી સરકાર આવે, આપણા હિત, આપણું સન્માન, આપણું ગૌરવ સચવાય તેવી સરકાર આવે. વર્તમાન સમયની અંદર કોઈ પારદર્શક ભરતી નથી, ઓબીસી કોટાનો પૂરો અમલ નહીં, ઘણી બધી બાબતો છે. દેશના અન્ય રાજ્યની અંદર જે ખેડૂતો માટે યોજનાઓ છે ગુજરાતમાં નથી. એટલે શોર્ટમાં અને ટૂંકમાં દરેક જગ્યાએ આપણને અન્યાય થઈ રહેલો છે અને અન્યાયને દૂર કરવો હોય તો આપણી સરકાર અને સરકાર બનાવવા માટે સંગઠન રીતે મજબૂત થવું પડે. એટલે સૌથી પહેલો ગુજરાતનો ઠાકોર સમાજ કોઈ ભ્રમિત વાતોમાં આવ્યા વગર, ગુજરાતનો માલધારી સમાજ, ગુજરાતનો દલિત સમાજ, ગુજરાતનો આદિવાસી સમાજ, ગુજરાતનો લઘુમતી સમાજ, ગુજરાતનો કોળી સમાજ અને ઓબીસીમાં આવતી તમામ નાની સમાજ, આમ તમામ સમાજોને એક જૂથ કરવા માટે ઓજસ. એટલે ઓજસથી ઓજસનો અજવાળો સમગ્ર ગુજરાતમાં પાથરી અને આપણા હક, અધિકાર
માટે આપણી સરકાર લાવી. વર્તમાન સમયની અંદર રોજ આંદોલન કરવું, રોજ પોલીસ કેસ થાય, રોજ જેલમાં જવું, અને હવે વર્તમાન સમયની અંદર લોકશાહીમાં કોઈ ધારાસભ્ય પણ સુરક્ષિત નથી. ધારાસભ્યો ઉપર પણ કેસ થવા મળ્યા છે. એટલે લોકશાહી, બંધારણ આ તમામનું હનન થઈ ગયું છે. અને તમામનું હનન દૂર કરવું હોય, તમામ અત્યાચારોને દૂર કરવા હોય તો પરિવર્તનનો જ પેગામ ચલાવવો પડશે. શહેરમાં વસતા ગરીબ લોકો હોય, વિકાસના નામે, ડેવલપિંગના નામે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષથી લોકો રહેતા હોય એનું ઘર પાડી નાખવામાં આવે છે. એટલે ધીમે ધીમે દરેક જગ્યાએ પ્રાઇવેટીકરણ, શિક્ષણનું પ્રાઇવેટીકરણ, આરોગ્યનું પ્રાઇવેટીકરણ, લગભગ જગ્યાએ પ્રાઇવેટીકરણ થવા મળ્યું છે. કરાર આધારિત ભરતીઓ. હવે પરિવર્તન એ જ વિકલ્પ છે. દરેક સમાજના મોટા આગેવાનો હોય, સામાજિક સંગઠન હોય, એ લોકોને આ લોકોએ ખરીદી લીધા છે. અત્યારે ગુજરાતના તમામ સંગઠન રાજકીય પાર્ટીના ફંડથી ચાલે છે. એટલે એ લોકો સમાજના હક અને અધિકાર માટે લડવાના નથી. હવે સ્વયં પ્રજાને જાગવું પડશે. એટલે સમગ્ર ગુજરાતના ઓબીસીમાં આવતી તમામ સમાજો, એસસીમાં આવતી તમામ સમાજો, એસટીમાં આવતી તમામ સમાજો, લઘુમતીમાં આવતી તમામ સમાજો, આજ દિવસ સુધી લઘુમતી સમાજની વાત આવે, મુસ્લિમ સમાજની વાત આવે એટલે હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન આવતો. બધા મુસ્લિમો પણ ખરાબ ના હોય અને બધા હિન્દુ પણ સારા ના હોય. દરેક સમાજમાં 2% ખરાબ લોકો હોય. 2% ખરાબ લોકો હોવાથી આખી સમાજ ખરાબ કહેવાય નહીં. એટલે આપણે સૌનો સાથ જોઈએ છે. આપણે સંપૂર્ણ ઓબીસીમાં આવતી તમામ સમાજો જોઈએ છે, એસસી સમાજ જોઈએ છે, એસટી સમાજ જોઈએ છે અને મુસ્લિમ સમાજ જોઈએ છે, સમસ્ત ક્ષત્રિય સમાજ જોઈએ છે. આ 5 સમાજો ભેગી થાય એટલે 5 પાંડવ, અને 5 પાંડવો ભેગા થાય એટલે કૌરવોનો નાશ થઈ જાય. હવે યુદ્ધ એ જ કલ્યાણ. વિશેષમાં સૌને હું વિનંતી કરું છું કે શાળા, કોલેજ, યુનિવર્સિટી, છાત્રાલય, જે કોઈ સામાજિક સંગઠન ચાલતો હોય તેના કાર્યકરો, તમામ લોકો જન જાગૃતિ માટે પ્રચાર કરો. આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર ગામે ગામ ગ્રામ સમિતિઓ બનાવો, જિલ્લા સમિતિ બનાવો, તાલુકા સમિતિ બનાવો, રાજ્યની સમિતિ બનાવો અને લોકોના ઘેર ઘેર ફરી તેમના પરિવારની મુલાકાત લઈ, તેમના ઘેર ખાટલો ઢાળી, ચા પી અને ગુણ દેશનો નિર્ણય કરીને એમને સાચી વાત સમજાવો. જ્યાં સુધી સમગ્ર પ્રજાના ધ્યાન ઉપર સાચી વાત નહીં આવે તો સુધી લોકશાહીમાં પરિવર્તન નથી. પરિવર્તન લાવવા માટે જાગૃતિ લાવવી પડશે. અને જાગૃતિ ક્યારે આવશે? હર પરિવાર, હર ઘર, હર વ્યક્તિ, હર યુવાન, હર માતા, હર બેન, હર બાળક નો એક જ અવાજ આવવો જોઈએ. ઘણા લોકો મને જાતિવાદી, કુમવાદી ગણે છે, પરંતુ ગુજરાતમાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજની પ્રજા 1 નંબર છે. તો 1 નંબરની પ્રજા હોય એ શાસનમાં અધિકાર ના માગે, એ વારો ના માગે ગુજરાતમાં, તો આપણે આપણો વારો માગવાનો છે. આપણી બહુમતી છે, આપણી સંખ્યા વધારે છે, આપણા મત વધારે છે, તો આપણે શાસનમાં હોવા જોઈએ ને. કોંગ્રેસ ભૂલી જો, ભાજપ ભૂલી જો, એક જ વાત, એક જ અવાજ. આગામી સમયની અંદર ગુજરાતમાં પરિવર્તન એ જ વિકાસની ગાથા. આપણી સરકાર, આપણા વિચારોની સરકાર, આપણા હિતની સરકાર, આપણું સારું વિચારે એવી સરકાર
તેના માટે સંગઠિત થવું પડશે. ભારત દેશમાં દરેક રાજ્યની અંદર પ્રાદેશિક પક્ષો ચાલે છે, જેઓને પાર્ટીઓ રાજ લેવલની, ને રાજ લેવલની પાર્ટીઓ એમના રાજ્યનું હિત અને અધિકાર માટે લડે છે. ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપ નામની બે જ દુકાનો છે. છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલતા હોય છે, ઓબીસી નો અમે આ કરીશું, એસસી નું આ કરીશું, એસટી નું આ કરીશું. પણ જાહેરમાં હું પૂછવા માંગુ છું કે ગુજરાતમાં ઓબીસી સમાજની 60% વસ્તી છે. જો તમારે ઓબીસીની ચિંતા હોય, ઓબીસીના અધિકારની ચિંતા હોય, ઓબીસીના હકની ચિંતા હોય અને ઓબીસી પ્રત્યે પ્રેમ હોય તો ગુજરાતનો મુખ્યમંત્રી ઓબીસી બનાવી દો ને. સમગ્ર ઓબીસીની અંદર કોઈ હોશિયાર છે જ નહીં. ઓબીસી સમાજની ગુજરાતમાં 60% વસ્તી છે. આ 60% પ્રજાની અંદર મુખ્યમંત્રીના લાયક કોઈ ચહેરો જ નથી તમારી જોડે. તમારે ફક્ત મત જ લેવો છે, એકલ દોકલ ટિકિટ આલીને ફોલાવાસ. પરંતુ સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને હું વિનંતી કરું છું, ગુજરાતમાં તમારી 60% પબ્લિક છે ઓબીસી સમાજની. એસસી અને એસટી ભેગી કરો એટલે 22% થાય. લઘુમતી ઉમેરો એટલે 85% થાય. ગુજરાતમાં આપણી 85% જનસંખ્યા છે અને 85% જનસંખ્યા હોવા છતાં ગુજરાતમાં તમારી જોડે કોઈ સહકારી સંસ્થા નથી, તમારી જોડે કોઈ કેબિનેટ મિનિસ્ટર નથી, તમારી જોડે કોઈ સારું ખાતું નથી, તમારા નિગમોમાં કોઈ ગ્રાન્ટ આપતું નથી. દરેક જગ્યાએ તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયના સામે બુલંદ અવાજ ઉઠાવવા માટે સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ, એસસી સમાજને, એસટી સમાજને પ્રણામ અને વંદન કરીને વિનંતી કરું છું. વ્યક્તિગત સ્વાર્થ, પોતાના હિત અને અધિકાર સાઈડમાં મૂકી અને સામાજિક ક્રાંતિ કરવા માટે, સમગ્ર સમાજનું ભલું કરવા માટે, સમગ્ર ગુજરાતના ગરીબ, કિસાન, મજદૂર, ઝૂંપડપટ્ટી વાળા, રોડ ઉપર લારી લઈને વાળા, ફેરિયા, પથ્થરણા વાળા, આવા ગરીબ લોકોની ચિંતા કરી અને કરો એકતા. મિલાવો કદમ સે કદમ, મિલાવો હાથ સે હાથ. આપ સૌ સાથે મળી આગામી સમયની અંદર ગુજરાતમાં ઓજસની સરકાર લાવીએ તેવો સંકલ્પ કરીએ. આપ સૌને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. જે લોકો મારી સાથે જોડાણા છે, મારો વિડીયો સાંભળે છે, એ તમામ લોકોને વિનંતી કરું છું કે ઘેર બેઠા બેઠા વિડીયો સાંભળી અને તમારા મિત્ર સર્કલમાં શેર કરી અને મારી વિચારધારા ગુજરાતના હર પરિવાર સુધી, ગુજરાતના હર યુવાન સુધી, ગુજરાતના હર માતા સુધી, બેન સુધી આ વિચારધારાને મોકલી આલો. અને વર્તમાન સમયની અંદર તમારા માટે લડવાવાળું કોઈ ગુજરાતમાં સંગઠન હવે રહ્યું નથી. તમામ સંગઠનો ભારતીય જનતા પાર્ટી ખરીદી લીધા છે. અમારા જેવા ગુજરાતમાં 2-5 જણા છે, એ લોકો આખરી શ્વાસ તક લડી રહ્યા છે અને જીવશો ત્યાં સુધી લડીશું અને લડીશું તો જીતીશું, 100% જીતીશું, વિશ્વાસ છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોર સાહેબને આપ સાંભળી રહ્યા હતા. અગાઉ 2022 વિધાનસભાની ચૂંટણીમાં આપ સૌને યાદ હશે, નવઘણજી ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રીની માગણી કરી હતી અને જે રીતે સોનાનો સૂરજ 2022ની અંદર ઊંઘશે તેવી વાત પણ નવઘણજી ઠાકોર સાહેબ કરતા હતા. હવે પહેલાં કદમ વિઝન લઈને 2027 માટે નવઘણજી ઠાકોર મેદાને આવ્યા હતા અને હવે સમગ્ર ઓબીસી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, માલધારી સમાજ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, આ બહુમતી વસ્તીવાળા સમાજોને એક કરી હવે નવઘણજી ઠાકોર કંઈક નવા જ સમીકરણ સાથે 2027માં મેદાનમાં આવી રહ્યા છે અને ઠેર ઠેર આની મિટિંગો પણ યોજાઈ રહી છે. હવે આવનારા દિવસોની અંદર 2027ના ભાગરૂપે શંકર સેવા ગેલા પણ મેદાને છે, ત્યારે નવઘણજી ઠાકોર પણ હવે મેદાને આવ્યા છે અને આવનારા સમયમાં ચોક્કસ ગુજરાતનું રાજકારણ કરવાશે એ વાત તો નક્કી જ છે. હવે આવનારા દિવસોની અંદર આ સમાજો એક કરવામાં નવઘણજી ઠાકોર કેટલા સફળ થાય છે એ જોવું રસપ્રદ રહેશે.